સુરતમાં 14 ડિસેમ્બરના રોજ પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા। પીપી સવાણીના પિયરિયું સમૂહ લગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા, જ્યાં તેમણે દીકરીઓને નવા જીવનની શરૂઆત સાથેના આશીર્વાદ આપ્યા। આ સાથે જ મોરારી બાપુ પણ સહિતના સંતોના પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા। સુરતમાં 14 ડિસેમ્બરના રોજ પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા। પીપી સવાણી પિયરિયું સમૂહ લગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા, જ્યાં તેમણે દીકરીઓના નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા। આ સાથે જ મોરારી બાપુ સહિતના સંતોએ પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા। સેવાયજ્ઞ થકી અનેક પ્રેરણા પણ મળી છે। ત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ પિયરિયું છોડી સાસરે સસુરે ગૃહે ગઈ છે, જેમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા અને કન્યાદાન કર્યું। મોરારી બાપુ સહિતના સંતોએ પણ નવદંપતિને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા। પિયરિયું લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશની દીકરીઓ છે। 2 મુકબધિર અને 2 મનોદિવ્યાંગ કન્યા છે, 2 મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનની શરૂઆત કરી છે। અગાઉ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે। જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના માતા પિતા તો નથી, જો સાથે એમના ભાઈ પણ નથી। દીકરીઓની પસંદગીના અનેક ધોરણો નક્કી થયા છે। એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે, પછી પણ દીકરીનો ભાઈ ન હોય તો તે દીકરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે। પિયરિયું લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। એક જ પિતા એટલે કે મહેશ સવાણી, કે જેમણે 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા બન્યા છે। એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે। લગ્ન સમારોહમાં 370 ફૂટ સૌથી લાંબુ તોરણ બનાવાયું છે। આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહી અને સર્ટિફિકેટને એનાયત કર્યા। પિયરિયું લગ્ન સમારોહના દિવસે કતારગામ વિસ્તારની પ્રથમ પીપી સવાણી ગ્રુપની શાળાનો શુભારંભ પણ થયો। પીપી સવાણી ગ્રુપના પરંપરાગત મૂલ્યનિષ્ઠા અને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ હવે કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ મળશે। દર વર્ષે દીકરીનું પૂજન થાય જ છે, પણ આ વર્ષે પૂજન કરવામાં આવ્યું, એમાં પણ નવા પરિમાણ ઉમેરાયા છે। લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીઓનું પૂજન એની સાસુ સસરાએ કર્યું છે, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુએ કર્યું। આ રીતે આરતી અનોખી અને સંભવત પ્રથમ વખત કરવામાં આવી હતી, જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુએ ઉતારી। લગ્નથી જોડાયેલ બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાને આદર કરે, કુટુંબ ભાવના જાગે, એ માટે લગ્ન પછી દીકરા જમાઈઓને કુલ્લુ મનાલી માતા એટલે કે બંને વેવાણની સાથે આ વર્ષે અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, સ્વામિનારાયણના છપૈયા ધાર્મિક યાત્રાએ જશે। પીપી સવાણી પરિવાર પ્રવાસના આયોજન અને ખર્ચને ઉપાડશે। એમાં આજે ઉત્સાહ સમાતો નથી અને જેને કહેવાય કે સમાજ સેવા અને સમાજ સેવામાં નિસ્વાર્થપણે કેવી રીતે કામ થાય એ સવાણી ગ્રુપ પાસેથી આપણે શીખવું જોઈએ। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે। આ મંત્રને ચરિતાર્થ કરતો પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ છે। પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા વગરની દીકરીઓના લગ્ન સહિતની જવાબદારી સતત 13 વર્ષથી ઉપાડતો આવ્યો છે। આપણે ત્યાં શાસ્ત્રોમાં કન્યાદાનને મહાદાન કહ્યું છે। શ્રી મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં 15 સમૂહ લગ્નોત્સવ દ્વારા 5274 દીકરીઓને સાસરે વળાવીને મહાદાન કર્યું છે। આજે પિયરિયું નામથી આયોજિત 16મા ભવ્ય જાજરમાન સમૂહ લગ્નોત્સવમાં અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ પ્રદેશથી વધુ 111 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી રહી છે। એ અર્થમાં સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને સાકાર કરીને એકતા સાથે સામાજિક સમરસતાનો સંદેશાવાહક બન્યો છે। આંગણે પિયરિયું લગ્નોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત
અન્ય લગભગ 40 જેટલા સંતો આજે 111 જે દીકરીઓના લગ્ન છે તે પૈકીના 55 દીકરીઓના લગ્ન આજે છે, 2 દીકરીઓના નિકાહ છે, ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું. આજના લગ્નોત્સવની અંદર 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માં કે નામ તે અંતર્ગત 40,000 થી 50,000 રોપાઓ આજે આવનાર જાનૈયાઓ, માંડવિયાઓ અને આમંત્રિત મહેમાનોને આપવામાં આવશે. સાથે સાથે 370 ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બન્યું છે. તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે 5274 દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળવામાં આવી હોય તે પ્રસંગના 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર બનનાર છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.